ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ. बोलिए चामुंड मात की जय, खोड़ियार मात की जय. ओम नमः पार्वती पति हर हर महादेव. कुंदे ऋतु सार हार धवला या शुभ्रवस्त्रावृता वीणावरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुति भी देवे सदा वंदिता सामा पातु सरस्वती भगवती निशेष जाड्यापहा निशेष जाड्यापहा. આરાધનાના દિવસો હાલી રહ્યા હોય ત્યારે એમાં એવા લોકોને તું સાચવજે, એવા લોકો ઉપર આશીર્વાદ વરસાવજે કે જે દેશ માટે કામ આવ્યા છે. ત્યારે મારે દિલજીતભાઈ બાટીના બે હરિગીતથી કાર્યક્રમની શરૂઆત કરું. કેવા આઝાદી કે રાયગનમાં હો માઈ ગયા જે હરખતી ગાથા અમારા રાષ્ટ્રની કાવી ગમે છે ગર્વથી. નીડર અમારા વીર સ્વરાજનો શણગાર છે, તેથી તિરંગા આજ તુને વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે. જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર જેને હિન્દ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં. અમરેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં.
બોર્ડર ઉપરનું એક નાનું એવું રજવાડું, નામ કુંવરસિંહજી. અને સાહેબ એક દી કુંવરસિંહજી અને અંગ્રેજો વચ્ચે નાનું એવું યુદ્ધ થયું. અને એમ કહેવાય છે કુંવરસિંહના હાથમાં અંગ્રેજની ગોળી લાગવી અને અંગ્રેજો જ્યાં જોવે એ રીતે હાથમાંથી શરીરમાં ઝેર ન પડશે એટલા માટે પોતાની તલવાર કાઢી અને પોતાનો હાથ કાપી નાખ્યો. અને જ્યાં અંગ્રેજોએ આ દ્રશ્ય જોયું ને ત્યાં તો અંગ્રેજો થરથર ધ્રુજવા માંડ્યા કે જે પોતાનો હાથ કાપી શકે એના હાથમાં જો આપણે આવી જાય તો દશા શું થાય. અને અમારે દિલજીતભાઈ બાટી લખે, સેના લઈએ સામટી અંગ્રેજ સામે આવ્યો, નિજ હાથથી તેથી કુંવરસિંહ હે કાપ્યો. સેના લઈએ સામટી અંગ્રેજ સામે આવ્યો, નિજ હાથથી તેથી કુંવરસિંહ હે કાપ્યો. બ્રિટિશ બની ગયા બાવરા, ભાગો હવે ક્યાં ભાર છે, તેથી તિરંગા આજ તુને વંદન હજારો, વાર છે વંદન હજારો, વાર છે વંદન હજારો, વાર છે વંદન હજારો. વાહ વાહ. કેબીઝેડ ફૂડ પ્રેઝન્ટ્સ વાહ. ચાલને જેવી લઈએ શો સ્ટાર્ટ થઈ ગયો છે, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. પણ ગુણવંતભાઈ સાચા હૃદયથી અબતક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, કારણ કે ભાગવત સપ્તાહ બેઠી ત્યારે ઉર્જાની જ્યારે જરૂર પડે ત્યારે મિત્રજી યાદ આવે. અને ગુણવંતભાઈ ચુડાસમાનો તો શું પરિચય આપું, રમોજના રાજાથી લઈને અત્યાર સુધી અવિરત લોકોની અંદર જે હાસ્ય ભર્યું છે, કારણ કે એક તો કોરોનાની બીક અને એમાંય કોરોનાની કઠણાઈ. હા, ગુણવંતભાઈનું અત્યારે બજારની અંદર જે ધૂમ મચાવી રહ્યું છે એ બદલ પણ આપણે ઘણી ઘણી શુભેચ્છાઓ. થેન્ક યુ. પણ એક તમને ગમતો હાસ્ય કલાકાર એ તો બધાનો હોય, પણ મને આનંદ એ વાતનો હોય કે એક મારો ગમતો હાસ્ય કલાકાર અને એની સાથે પાછી મિત્રતા, આ બેયનું ભેગું થાય ને માણસ દુઃખી ન થાય કોઈ દિવસ. ત્યારે ગુણવંતભાઈ આપ અહીં ઉપસ્થિત છો, અમારા પ્રેક્ષકોને આપની મોજ કરાવો, આપને જે આનંદ આવે, આજ કોઈ બંધન નહીં, ખાલી માત્ર ને માત્ર ગુણવંતભાઈ ચુડાસમાની મોજ કરીએ. ત્યારે सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? KBZ Namkeen and Wafers. ખૂબ ખૂબ આભાર. એક દુઓ છે કાઠિયાવાડનો, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, હા, દુઃખ में आगे रहे અને સુખ में पीछे હોય. અરે મિત્ર હેડા કીજીએ ને જેવા કુવાના કોષ. હા, કદાચ અત્યારે નવી જનરેશનને કુવાના કોષની ખબર નહીં હોય, એટલે ચોખવટ કરી દઉં કે પહેલાના સમયમાં મોટર નહોતી, હા, મશીનો નહોતા પાણી ઉલેચવાના, ત્યારે એક ચામડાનો કોષ બનાવવામાં આવતો, એટલે પાણી ભરવાનું પાત્ર બનાવવામાં આવતું અને એ પાણી ઈ કોષ દ્વારા ખેંચવામાં આવતું. કે મિત્ર હેડા કીજીએ જેવા કુવાના કોષ, ઈ કોષને પછાડવામાં આવે તઈ એમાંથી પાણી નીકળે. હા. કે મિત્ર હેડા કીજીએ જેવા કુવાના કોષ, પછાડો તો ઈ પાણી દે એના રુદિયે ન આવે રો સાહેબ. મિત્ર કુવાના કોષ જેવા હોવા જોઈએ, ઈ હારા મિત્ર હોય તો. બાકી ઘણાને મિત્ર ભટકા હે, વાત જવા દ્યો. મારે છે ને કોકને હાથ કોટના દીકરા હોય, કોકને દીકરી હોય. મારે ભાઈબંધ છે ભાવલો, હા, બહુ અઘરો છે ભાઈ. હમણાં તો એની ઘરે ગયો ને ત્યાં તો ગરમ પાણીની ડોલ ફરિયામાં મૂકી અને એના છોકરાને કે તારો સ્કૂલ બેગનો ઠેલો આપ. ઈ કે બાપા શું કરવું? આપ બાપા હામું બોલમાં. હામું બોલતો નહીં, લાવ. ઈ ઠેલો લીધો ને એમાંથી પેન કાઢીને પેનમાંથી રિફિલ સાઈ નાખી પાણી ડોલમાં. ઈ સાઈ પાણી ડોલમાં નાખીને પછી એનાથી નાયો. મેં કીધું તુંય મૂર્ખનો સરદાર છો, આવી રીતે નવાઈ. મન કે કોરોનાનો સમય છે ને તો કુંભના મેળામાં જવાય એમ નથી, એટલે ઘરે શાહી સ્નાન કર લો.
હવે આવા શાહી સ્નાન કરે આ મારો મિત્ર છે. હમણાં એક દી આવ્યો તો મન કે ગુણવંતભાઈ તમને શરદી થાય? મેં કીધું ના. મન કે ના કોઈ તો થાય ને. હાસ્યમાં સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે. બ્લેક હ્યુમરની વાત કરી દઉં. બ્લેક હ્યુમર પ્રીતભાઈ ઘણા માફ કરજો, હાસ્ય કલાકારો આપણા એવા અત્યારે ઉમદા આપણને મળ્યા છે સાહેબ, કે જેને દરેક પ્રકારનું હાસ્ય આપણી અમે પીરસું છે, પણ ઘણી પરે અમુક પ્રકારનું હાસ્ય બહુ ઓછું પીરસાણું છે. એમાં બ્લેક હ્યુમર ઊંધી હાલે એને બ્લેક હ્યુમર કહેવાય. દાખલા તરીકે એક ભાઈ જંગલમાં ગયા, એને એવું સાંભળેલું કે આમાં જેટલા આદિવાસીઓ રહે છે ને એ બધા નર ભક્ષી છે. પોતે વિજ્ઞાની, ઠેલો બેલો લઈને બગલ ઠેલો આવી ગયા. નો ઓલા આપણે હમણાં આવે ને ઓલું વચ્ચે એક વાત કહી દઉં. આ પાછું વાં બ્લેક હ્યુમરે જાલી રાખજો, એ જાલી રાખજો. હા, એટલે પાછો મૂળ એટલે હવે હમણાં છે ને આપણા અમિતાભ બચ્ચન સાહેબ એમ કે ને ખુશ્બુ ગુજરાત કી, એમ એટલે પછી આ મુંબઈથી છોકરા ઘણા આવે આપણે અહીંયા ગીર જોવા. કુછ તો દિન ગુજારે ગીર મેં તી બે ચાર મુંબઈથી આવ્યા કોલેજિયન છોકરાઓ સિંહ જોવા, સિંહ લાયન. ત્યાં એક ગીરમાં બાપા બેઠેલા, માલધારીના બાપા. ઈ કે ગગાઉ હું આવ્યા છો? ઈ કે સિંહ જોવા આવ્યા. સિંહ? એમ સિંહ જોવા છે? તો કે હા કે છે ને એડવર્ટાઈઝમાં સિંહ જોવા હાલો એટલે અમે આવ્યા. બરોબર. સિંહ કોઈ દી રૂબરૂપ જોયા? તો કે નારના ડિસ્કવરી ચેનલમાં જોયા છે, આ સિવાય તો શેમાંય અમે જોયા નથી. ઈ કે રૂબરૂપ સિંહને નથી જોયા? માલધારી કે છોકરાઓ કે ના. તો કે તો એમ કરો, કુઈતરી વ્યાણી હોય ને ત્યાં પેલા જઈ આવો, એની ઝપટ ખમા હે ને તો સિંહની ખમા હે. કેમ કે ડાલા મથા હાવત જેદી ગીરમાં રખડતા હોય ને સાહેબ, એની ડણકુથી હારા હારા માણસ બીન ભાગી જાય છે. ગમે એવી પગમાં કપાસી હોય ને તો એ હાવજને જોવે ને ત્યાં ઈ ધોળતો થઈ જાય. આવા ગીરના હાવજો છે સાહેબ આપણે અહીંયા. એટલે આ મૂળ બ્લેક હ્યુમરની વાત કરું તી ઈ જુવાનીઓ આવ્યો હોય છે કે આ જંગલમાં નર પક્ષી લોકો રહે છે, એમાં 4-5 આદિવાસીઓ તો અહીંયા આવીને કે ગુડ મોર્નિંગ. હવે ઓલાને ગુડ મોર્નિંગ ને કાંઈ હોય જ નહીં, એને તો બેડ મોર્નિંગ જ હોય છે ને બધાને. એમ એટલે એને કાંઈ ગુડ મોર્નિંગ જેવું. તો એ ઓલા જે બધા આદિવાસીને આવડા જે મુંબઈથી વૈજ્ઞાનિક આવ્યો ને એને કીધું હતું, મેં સાંભળ્યું હતું કે આ જંગલમાં નર ભક્ષી માણસો છે, આ વાત સાચી? અને હવે એ વયા ગયા છે, આ વાત સાચી? ઓલા કે હા હવે કોઈ નથી, છેલ્લો માણસ હતો ને અમે ખાઈ ગયા. આ બ્લેક હ્યુમર. બ્લેક હ્યુમર એવી જ રીતે વીટ આવે. બે બાઈઓ હમણાં ભેગી થઈ માર્કેટમાં, બે જણીઓએ 2 કલાક વાતો કરી પણ બેઠ્યું નહીં. શું કામ? એની પાસે ટાઈમ નહોતો. આ વીટનો પ્રકાર છે, ઘણી જગ્યાએ થતું હોય. મારે અવારનવાર અત્યારે તો જાહેર ડાયરા તો બંધ જ છે. હા, એટલે સાહેબ ગમે તે ડાયરામાં અમે કવિતાથી શરૂઆત કરતા હતા, એટલે કવિ આનંદની કવિતાથી શરૂઆત કરું કે ખૂબ ખૂબસૂરત એ અણમોલ જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, અને વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. તમે હું ભૌતિક સુખ તરફ જ્યારે કોરોના આવ્યો ને ત્યારે એ પહેલાં આપણે બહુ દોડ્યા છીએ યાર, પણ આપણને ક્યાં લઈ દીધા હતા? અહીંયા જીરો. ભગવાને કહી દીધું માણસ તું જીરો છો. આ વાસ્તવિકતા છે. તમે અત્યારે જોવા જેવી વાત ઈ છે સાહેબ. અને કવિએ લખીએ કારણ કે એવી જિંદગી જીવવા જેવી હતી, એ જિંદગીને આપણે કઈ જગ્યાએ લઈ આવ્યા છે ને એ આપણને ખબર નથી. એટલે 2 વસ્તુ જીવનમાં રાખવી, હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે જોકમાંથી તમને મોટિવેશન મળે છે. એનો તમને હું એક દાખલો દઉં. આપણે ક્યાં દુઃખી થાય છે ભાઈ પ્રશાંતભાઈ? બહુ સાંભળેલો જોક કહું, પણ મારે એની પાછળની એક વાત કેવી છે કે એક ભાઈ ટ્રક ડ્રાઈવર ને ટ્રકને આવતો જોવે ને એટલે બી જાય, ડરી જાય, ગભરાવા માંડે, ન કરવાનું કરવા માંડ્યો. જ્યાં ટ્રક ડ્રાઈવર ટ્રક લઈને આવે ને એટલે બી જાય, ડરી જાય, આવું બધું કરતો હતો. એમાં એક દી મેં એને કીધું તું ટ્રક ડ્રાઈવરથી એટલો બધો બી શું કામ? તો કે 2 વર્ષ પહેલા ટ્રક ડ્રાઈવર આવીને મારી ઘરવાળી ભાગી ગઈ હતી, મને બીક લાગે છે કે મૂકવા તો નહીં આવ્યો હોય ને.
વાત આ જોક બધાએ સાંભળેલો છે ને, આ જોક નવો નથી. જોક માટે મેં તમને રજૂઆત નથી કરી, પણ સાહેબ આપણા જીવનમાં આ જોક બહુ વણાયેલો એટલા માટે છે કે તમને ને મને એક અજાણ્યા નંબરમાંથી કોલ આવશે ને તો આપણને ડર લાગે છે કે કોક અમંગળ સમાચાર તો નહીં હોય. કદાચ તમને ને મને થોડુંક ગેસ ઊંધો ચડે અને છાતીમાં હૃદય ઉપર દુખે એટલે તમને ને મને એમ થાય છે કે કદાચ એટેક તો નહીં હોય ને. તમને ને મને નાનું એવું ગુમડું થયું હોય, એ રૂજાય નહીં ને એટલે તમને ને મને ડર લાગે છે કે કેન્સર તો નહીં હોય ને. મિત્રો, જ્યારે જ્યારે આવા વિચાર આવે ને ત્યારે વિચારી લેવું કદાચ આપણી સાથે ટ્રક ડ્રાઈવર વાળો મામલો તો નથી થતો ને. કદાચ ટ્રક ડ્રાઈવર વાળો મામલો થતો હોય એટલે કીધું કે ખૂબ ખૂબસૂરત અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. અરે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. વર્ષો એવા વયા ગયા ખબર નથી. એમાં બહુ સારું અશ્વ જેમ દોડીને આપે છે માનવી પેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તોય માને છે સુખ ઓલા રૂપિયા ભરી સૂટકેસમાં. રૂપિયાની સૂટકેસની લાઈમાં તમે હું ક્યાં પહોંચી ગયા. અને સાહેબ છેલ્લે બહુ સારું લખ્યું કે સોનાની લાઈ મહી શાંતિના શ્વાસ ઓલા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. કેવા શાંતિથી જીવતા હતા. આપણે હોના વાહે એટલા બધા પડી જઈએ ને કે એને વાત જ જવા દો સાહેબ. એટલે આ કોરોનાને આપણે ગમે એમ માનતા હોય, પણ હું એક માનું છું એવું ખરું, આ મારો પર્સનલ વિચાર છે કે કદાચ માણસને આ એક બ્રેક લેવાનો સમય આવ્યો છે કે હવે તમારે શું વિચારવાનું છે ને તમારે જોવાનું છે. હા, પેલા તો જાહેર શો થતા ને, હમણાં મારો અમદાવાદમાં જાહેર પ્રોગ્રામ હતો, મારો એક ભાઈબંધ મેં કીધું એલા આવજે ડાયરામાં મજા કરશું, બીજા કલાકાર મિત્રો ઘણા છે. આવ્યો જ નહીં. બોલો, સવારે મેં પૂછ્યું એલા કેમ ડાયરામાં? મને કે ખબરદાર કોઈથી ડાયરાનું, પણ વાંધો શું? મેં કીધું તને. અરે મને કે હું એક ફરે આવી રીતે ડાયરામાં વયો ગયો તો. ડાયરામાં હજી કે તમારે શરૂઆત થાય ને એટલે પેલા તો ઈ 10 જય બોલાવે, જેમ મેં શરૂઆતમાં બોલાવી. પેલા તો 10 વારી જય બોલાવે, પછી આપણને બોલાવે. એમાં વળી આપણે એમ કહીએ જય ચામુંડમાની જય, તો એને હાલે નહીં કલાકારો. મિત્રો, આવી જય ન હોય એવી જય બોલાવો કે 4 કિલોમીટર બીજા ગામમાં. હવે આપણે ઈ હાટું થઈને દુખી થાવું ને એમ, એટલે વળી પાછી 10 વાર બોલીએ ચામુંડ માત કી જય, તો આપણના ગળા બેહી જાય. એટલેથી પૂરું નથી થતું. પછી આપણને એમ કે તાલીઓ પાડો મિત્રો, તાલીઓ પાડો, તાલીઓ પાડો. કેમ મિત્રો તાલીઓ નથી પાડતો? પછી વળી કાંઈ પણ ઈ કે જોક હાસ્ય કલાકાર કરે અને ઈ સમજાય નહીં તો એમ કે લ્યો તમને કંઈ ખબર જ નથી પડતી. હવે આપણે ડાયરો હવાર સુધી સાંભળી તો આપણને એમ થાય કે આપણે ડાળીએ આવ્યા છે કે ડાયરો સાંભળવા આવ્યા છે. ઈ ખબર નથી પડતી કે આ શેમાં આપણે આવ્યા છે. સાહેબ વાસ્તવિકતા ઈ છે કે ક્યારેક ક્યારેક છે ને આપણે બીજાને બહુ કામ હોપીએ છીએ. ઈ કામ જેટલા ઓછા હોપાય ને ઈ હારા છે. એ બધા બહુ ઓલા એક માજી છે ને, એ બિગ બજાર જેવા શોરૂમમાં ગયા. માજીનો થોડો કંજૂસ સ્વભાવ, એક બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. જોજો જીવન તમને મને કેવા કોનાથી ક્યારેક ક્યારેક આપણા નજીકના માણસોથી આપણે કંટાળી ગયા હોય એની વાત. તે બિગ બજાર જેવા શોરૂમમાં ગયા ને માજીએ બિગ બજારમાંથી બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. એટલે હવે તો સીસીટીવી કેમેરા આવી ગયા, પકડાઈ ગયા. માજીને કોર્ટમાં હાજર કર્યા ને માજી ઉપર કેસ આવેલો. એટલે જજ સાહેબે પૂછ્યું કે માજીએ શું ગુનો કર્યો છે? તો કે માજીએ બિગ બજારમાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું છે. કેમ? જજ સાહેબ કે કેટલા બિસ્કિટ હતા? એ કે 10 બિસ્કિટ હતા. કે માજીને 10 દીની જેલની સજા આપો. પાછળથી દાદા બોલ્યા, ઈ કે ભેગું એક મમરાન પેકેટ હતું. પંખા બંધ કર્યા, બધા વકીલો ભેગા થયા અને ગયણા 360 નીકળ્યા. વિચાર તો કરો. તમારી મારી આ જ કઠણાઈ છે કે આપણને એવું જ લાગે છે કે ડોહિયું જ આપણને હેરાન કરે છે. આપણે ચીપટી લઈ. હા, પણ ક્યારેક ક્યારેક છે ને એવું ન માની લેવું. ડોહી પતિ પત્નીના એક મતા એના સરગા પરમાં સત્તા. પતિ પત્નીનો એક વિચારવાળા અત્યારે બહુ તમને મને ઓછા મળે છે. તમને મારા ઘરની વાત કરી દો હમણાં તાજેતરમાં. ભાઈ હવે તો હમણે હું અવારનવાર પછી મેં ડિજિટલ રેકોર્ડિંગ કર્યા ને એમાં મેં કીધું ઘણી ફરે અમે કલાકાર મિત્રો એવું બોલ્યા કે મિત્રો અમે અમારા પરિવારને મૂકીને તમને આનંદ કરવા આવીએ છીએ. તમને આનંદ કરે. અમે અમારા પરિવાર ભગવાન સાંભળી લીધું, વરદી ઘરમાં ઘાલી દીધા. રિયો
પછી મને હકીકત ઓ પ્રીતભાઈ ડિજિટલ માધ્યમથી હું દરેક પ્રોગ્રામમાં આ વસ્તુ કહું છું કે હવે તો અમારા કલાકારના ઘરના કંટાળી ગયા છે, કેમ કે કલાકાર ઘેર ખાય ઝેર ખાય બરાબર છે. કાલ અમે ચંદેશભાઈએ બારે ખાધું ને તે દોઢું ખાધું, કેમ કે 7 મહિનામાં પહેલી વાર બહારનું આમંત્રણ મળ્યું હતું અમને. એટલે અમે બે આ વાસ્તવિકતા છે ભાઈ, આપણે જે છે એ કહી દેવું સારું એમ. પણ અમે કલાકાર તો હવે તો ઘરના કંટાળી ગયા. એમાં મારાથી કાલ ભૂલ થઈ ગઈ ભાઈ. આ મારા ઘરની વાત કરું, તાજી વાત કરું તમને. મારે ભાઈ સવારમાં હું નાવા વહી ગયો ને મારી ભૂલ એટલી થઈ, મારાથી ટુવાલ ભૂલાઈ ગયો અને મેં અંદરથી અવાજ બાથરૂમમાંથી કર્યો, સાંભળું ટુવાલ દેજે. એ ટુવાલ દેજે મારા મોઢામાંથી શબ્દ પૂરા થયા અને મહાભારત શરૂ થયો. રહોડામાંથી અવાજ નાખ્યો. હું કીધું, અરે મેં કીધું ટુવાલ દેજે. મને કે તમારે બાજુ કાંઈ કામ જ નથી, ગમે ત્યાં ભૂલાઈ જાય, અમારે કાંઈ 7-8 પગ નથી, એકવાર મારી કમર દુખે છે. ઓય માં, એકવાર આજે કામવાળી આવી નથી અને તમે મોડા નાવા આવો છો, તમે આ રીતે કરો છો, હજી નાસ્તો કરવો બાકી છે અને અત્યારે તમારે પ્રોગ્રામ નથી ને તૈયાર થઈને ક્યાં જવાનું છે? તૈયાર તમે એટલે થાવ છો ને, આ ગુલાબી જભો પહેરી નીકળ્યા છો, તમને ઓલા જ્યાં પ્રોગ્રામમાં જાવ એ હરખી રીતે જોવે, એટલે અત્યારે ક્યાં પ્રોગ્રામ છે? ઓય માં, મારી કમર કે વાતું. જેથી તમે જોવા આવ્યા ને તેથી જ હું મારા બાપાને કહેતી હતી કલાકારના ઘરમાં ન જવાય. ત્યાં મારા બાપા હે ને આ ગધેડાને ડોકે, ઓય માં કે મારી કમર. એ આવું અડધી કલાક બોલી ને પછી મને ટુવાલ દીધો ને મેં ટુવાલ હાથમાં લઈને મનોમંથન કર્યું કે હવે શ્વાસ લેવાનું ભૂલવું પણ ટુવાલ લેવાનું ભૂલવું નહીં. હકીકત છે સાહેબ. અને આ હાસ્યની વાત નથી, પણ આ ઘરે ઘરે બનેલા દાખલા છે જ અત્યારે. આપણે એવું માનીએ છીએ. આ કોરોનાના સમયમાં જ મારા આગળ ચા ને કપ દઈને મારા સામે જોતી મને કહે આ વાયરસ કેદી જાહે. મારા સામે જોઈને કીધું. આપણને કેટલું દુઃખ થાય. હા, ઓલા એક દાદા છે ને જમવા માટે હોટલમાં ગયા, હજી હમણાં લોકડાઉન ખુલ્યું ને એમાં. આમાં હા સરસ મજાની થાળી આવી હો જમવાની, એક મીઠાઈ ને મોનથાર હતો, ઢોકળા હતા, દાળ ભાત શાક, સરસ મજાની એમ થાળી મૂકી. ખાવાનું શરૂ ન કરે. વેઇટર કે બાપા ખાવાનું શરૂ કરો. નથી થાય એમ. કેમ કે ખાવાનું, અરે ખાવાનું તો બેટા બહુ સારું, પણ ચોકઠું ઘરે ભૂલાઈ ગયું. એમાં એ મૂંઝાઈ ગયા હતા. બાજુ ટેબલમાં એક ભાઈ હતા, એ કે બાપા ચોકઠું ભૂલી ગયા હો. તરત જ થેલીમાંથી ચોકઠું કાઢ્યું, લ્યો બાપા. બાપાએ ફિટ કર્યું કે થોડુંક આ ડાઈડ પાસે લાગે છે, લાવો કાઢો બીજું દઉં, બીજું કાંઈ આ ફિટ કરો. વળી આ કે આ ડાઈડમાં ગોટે ચડે, વળી કાઢીને ઓલા ત્રીજું ચોકઠું દીધું. ત્રીજું ચોકઠું માપ થઈ ગયો, હાવ ફિટ. બાપાએ ખાઈ લીધું, હાથ બાથ ધોઈ, મુખવાસ ખાઈ, પાછું ચોકઠું ધોઈ અને ઓલાને કીધું લ્યો ભાઈ ખૂબ ખૂબ આભાર. તમારે એ કે શું તમે ડૉક્ટર છો, આ ચોકઠાનો બિઝનેસ છે? તો કે ના હું તો એ કે મહાણમાં નોકરી કરું. મૂળું આ ચોકઠા છે ને જુવાનિયા ગુજરી ગયા હોય એને કાંઈ દાંત જવાના નથી અને દાંત કોઈ દી હડકે નહીં. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Davies and Namkeen and Wafers. કેમ કે સાહેબ અત્યારે તમારી મારી કઠણા એ છે કે આપણે એસેસરીજ વાહે જ વધારે દોડીએ છીએ. આપણે બાઇક કદાચ 1 લાખ રૂપિયાનું લે ને એટલે એમાં આપણે ઓછા નહીં કરાવીએ, પણ એમ કે એસેસરીજ મફત આપવી પડશે. સાહેબ તમારા ને મારા જીવનમાં એવું જ છે, વાળ એસેસરીજ છે પણ અને દાંત છે એ એસેસરીજ છે. આની ચિંતા આપણે વધુમાં વધુ કરીએ. જો નકર એસેસરીજ હંમેશા ભગવાન પેલા મુદ્દો માલ આપે એમાં એસેસરીજ નથી આપતા. દાંત પછી આવે, વાળ પછી આવે. હા, અમુક કદાચ કોક રાક્ષસી માયા હોય તો વધેલા આવે, એ જુદી વાત છે, એ કોક સ્પેશિયલ કેસમાં હોય. બાકી હકીકતે એસેસરીજ હોતી નથી. અને જાય પહેલા વાળે પહેલા જશે, દાંતય પહેલા જશે. સાહેબ તમે હું એસેસરીજ વાહે એટલા બધા દુઃખી થાય છે કે વાત જવા દો. જો
થોડાક ધોરાવાળા થાય એટલે કાળા કરાવી. હમણાં એક ઘરમાં રવિવાર રહેશે તો આખા ઘરે કાળા વાર કરાવ્યા. એમાં 10 વર્ષનો છોકરો એ આવી અને ધોરાવાળ કર્યા. દાદો કે તું બટા ધોરા કા કરી? એ કે તમે બધાએ કાળા કરાવ્યા તો ઘરમાં એક વડીલ તો હોવો જોઈએ કે નહીં? ધોરાવાળ તો સાહેબ વડીલની નિશાની છે. છોકરા તો છોકરા છે ને. फिर से मिलने की तकदीर मिल जाए, जीने के हसीन पल मिल जाए, चलो सागर पे फिर से रेत का मकाम बनाए, शायद अपना बचपन वापस आ जाए. साહેબ બાળપણ જેવી મજા જ નથી સાહેબ. પણ અત્યારે આપણી કઠણાઈ ઈ છે કે આપણે એમ કઈક ટીવી તમારું બગડી ગયું તો કે છોકરાએ બગાડ્યું, તો કે છોકરા બગડ્યા તો કે ટીવીએ બગાડ્યા. ક્યાં આપણે ગોટે એવા ઓલા બાજુવાળા બેનને કીધું કે તમારા છોકરાએ કે અમારું ટીવી તોડી નાખ્યું, તો ઓલા બેન કે ગાંડો છે. હવે એવો જવાબ દેવાય જ નહીં. એને કહેવાય કે ભાઈ તોફાની છે, તમે એને મારજો. તો કે તમારા છોકરાએ અમારું ટીવી તોડી નાખ્યું, ઈ કે ગાંડો છે. તો ઓલા બેન કે ગાંડો હોય તમારું કેમ નથી તોડતા? ઈ કે એટલો બધો ગાંડો નથી. હવે આ પ્રજા છે, આ પ્રજા વચ્ચે આપણે જીવવાનું છે. અમે તો અવારનવાર પ્રોગ્રામમાં જતા હોય ને ઘણી ફરે એમ કહેતા હોય કે આપણે એમ કહેતા હોય ને કે અમારા હાસ્ય કલાકારો ઘણી ફરે એમ કે મિત્રો હાસ્ય જોક્સ તમને ગમે ત્યાંથી મળે, તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, તમારું એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, તમારે હકીકત ગોતતો હોય. ખોટું નથી કહેતો, આ સાચી વાત છે સાહેબ, અનુભવથી વાત છે સાહેબ. આપણે પહેલેથી અમારે ગુલાબદાનજી બહુ સરસ વાત કરે. એ કે આપણે છોકરાને હજી રમતો હોય ને, હકીકતે છોકરું છે ને ભાખોડિયા ભર ઓસરીમાં હાલતું થાય ને, 4-5 મહિનાનું હાલતું હોય, એને કોઈ ગમતું જ ન હોય. છતાંય કાકા આવે, મામા આવે, ફઈ આવે, સિગરામ પાઇપ પકડે ને એમ પકડે, કાકા બેલે મામા બેલે કાકા બેલે મામા. છોકરાને બોલવું ન હોય, એને છૂટું રમવું હોય. હવે એક પથ્થર ઉપર પાણીના ટીપા પડે ને સાહેબ તો ઘટના એવી બને કે એમાં ખાડો પડી જાય તો આ તો બાળકનું કુમળું માનસ છે, એ બોલતા શીખી જાય. પછી પ્રોગ્રામમાં અમે આમ જોક્સ બોલતા હોય, છોકરા બોલવાનું શરૂ કરે એટલે બાયું શું કહે ખબર? મૂંગો મરને. હવે મૂંગો મરે બોલતા તમે શીખડાવ્યું હોય, સિગરામ પાઇપ પકડીને બોલાવ્યું હોય. પણ સાહેબ આપણે એને બાળકને બોલતા શીખડાવ્યું છે, પણ ક્યાં બોલવું, ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એ આપણે એને શીખડાવવાનું ભૂલી ગયા છે. આપણે બાળકને જો આમ રમાડતા હોય એટલે એમ કે બેટા ચકલી બેઠી, બેટા કાબર બેઠી, બેટા મોર બેઠો, નિરાયતે જોજો ઈ બધા ઊભા હોય. આપણે પહેલેથી ખોટું શીખડાવીએ છીએ. ક્યારેક છે ને આપણે પશુ પક્ષીઓના દાખલા એટલા માટે જ દેવા પડે છે કે માણસ સમજે. બાકી કઈ બિલાડાના દાખલા દેવાની વસ્તુ માણસ માટે હોય સાહેબ. ભગવાને એક એવું વ્યક્તિત્વ બનાવ્યું માણસ સાહેબ કે બુદ્ધિ એને આપી, હસવાની શક્તિ એને જ આપી. બોલો છતાંય લખણ ખોટા આવતા હોય અમારે ભાઈ. હા, પ્રોગ્રામમાં આવતા હોય વાત જવા દ્યો, અઘરા થઈ ગયા હોય છે છોકરા ઘણાય. અમારે તો હું તો જો હું એમ તો ભલે અભણ છું, એટલું બધું ભણ્યો નથી, પણ હું જેમ તેમ કલાકાર નથી હો. ગામના પૈસે 12-13 દેશ ફરી આવ્યો. ગામના પૈસે ઇંગ્લિશ વિનાનો યા કરીને ઘડી જાવ કોકની વાહે હલવાય તો સામે વાળો હલવાય. આપણે શું, જેની પાસે કાંઈ છે નહીં એને ચોરાવાની ચિંતા જ ન હોય. આપણી પાસે કાંઈ છે જ નહીં. કેદી હતું એક સમય એવો હતો કે સપનામાં અમદાવાદથી પાછો વળી જતો તો ભૂલા પડીએ તો. આ બહુ કઠણાઈ છે. આજ મારો મિત્ર મારી હારે બેઠો છું એટલે શેર વાત કરવા માટે આવ્યો છું સાહેબ. આ વાત શેર અત્યારે પ્રોગ્રામ કરતા એક વાત શેર કરવાનું મહત્વ વધારે હોય છે સાહેબ. આવા વિચારો આવ્યા છે સાહેબ. વિઝિટિંગ આમાં કેટલાય કલાકારો અત્યારે આ સ્ટેજ અબ તકના સ્ટેજ ઉપરથી આવ્યા છે અને કેટલાય કલાકારો ખૂબ સફળ થયા છે સાહેબ. એવા કલાકારની વેદનાઓ હોય છે. મને યાદ છે પ્રીતભાઈ સાક્ષીમાં અમે પહેલું વિઝિટિંગ કાર્ડ બનાવ્યું હતું, વગર દોડે વાતું, પછી નંબર લખીએ, દરેક પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો. 1000 થી 11000 સુધીના પ્રોગ્રામ સંતોષકારક કરી આપશે. સંતોષકારક પાછા મજા, સંતોષકારક પ્રોગ્રામ. હમણાં એક ભાઈ મને કે તમારું કાર્ડ આપો ને મેં આપ્યું ને તો એના નંબર લખીને મને દઈ દીધું. મને કે તમારે કામ હોય તો કહેજો. આપણે એમ થાય આથી પછી આપણે કાર્ડ બંધ કર્યા. પણ સાહેબ મેં પહેલા વિઝિટિંગ કાર્ડ બનાવ્યા ને ત્યારે અમે ગોતીને દેતા હતા.
એક વચ્ચે વાત આવી એટલે તમને કે મારો મજીરા વાળો છે. પેલું કાર્ડ 1.5 રૂપિયાનું થયું હતું શરૂઆતમાં. તો આ વિઝિટિંગ કાર્ડ આવ્યા ખબર, અને આપણે એમાં ક્યાં આપણા મોબાઈલ નંબર નહોતા, પીપી નંબર, પડોશીના પતર ખાંડવાનો નંબર, પીપી આપણે આપતા ને, ઈ નંબર પાછા કાર્ડમાં નાખીએ. જે એક મજીરા વાળો મારે હતો ને, મને કે આ ગુણવંતભાઈ આ શું એ કે, મેં કીધું આમ આપણે પ્રોગ્રામમાં જઈને કોઈક આપણે એડ્રેસ માગે એટલે તરત જ આ ફોન નંબરને એમ દઈ દે. મને કે આ કેટલાનું થયું? મેં કીધું 1.5 રૂપિયાનું. મને કે આપણા આગળ જી માગે એના આગળ 1.5 છૂટો ન હોય તો? મેં કીધું આ વેચવા નથી જવાના, જોક વેચીએ છીએ ઘણું, જોક વેચીએ છીએ ને ત્યાં સુધી ઘણું. મેં કીધું આ વેચવાની જરૂર નથી, આ મેં કીધું એમને એમ દેવાનું હોય. પણ એની મજા એ હતી કે એનું ભોળ પણ એમાં દેખાતું હતું કે વેચવાનું તો નહીં હોય ને, એનું ભોળ પણ હતું. પણ સાહેબ જેથી વિઝિટિંગ પહેલાં બનાવ્યા હતા ને ત્યાં કોકને દઈને જોઈને પાછા દઈ જતા હતા ને, ત્યાં કેવો વિચાર આવતો હતો કે સાલું વિઝિટિંગ કાર્ડ નહીં થઈ દે ને એ પેલા કારકર્દી ન થઈ દે તો સારું. એક વિઝિટિંગ કાર્ડ થઈ દે એ પેલા કારકર્દી. પણ સાહેબ આ તો પ્રજા છે સાહેબ, એ હાથીના અંબાડીએ ચડાવતા શું વાર લાગે સાહેબ? આ તો પ્રજાનો પ્રેમ છે, ત્યાં આપણે બોલીએ ને આ લોકો સાંભળે. એટલે ઘણા દેશમાં ફર્યો, આમ એમાં તમે જોવ તો આપણે તો પછી આ જ ભાષાએ પહોંચાડ્યો. ગુજરાતી ભાષા તો જુઓ, આપણી કાઠિયાવાડી લેંગ્વેજ તો જુઓ. બાકી તમે જુઓ આમ બધાય તમે મુંબઈમાં જાઓ હિન્દી ભાષા હાલે, હિન્દી ભાષા માનાટ શબ્દ બહુ આવે, આવીએ ને બેઠીએ ને પધારીએ ને તો આપણને ગલગલિયા થવા માંડે. કેમ કે આપણે આ તો તુકારો બહુ ને. અમારે મુંબઈ પેલી ફરક ગયા ને તો આ બધા અમારા સાજિંદા બેંજાવાળા ને તબલાવાળા ને એ હિન્દી ઠપકારતા હતા, ખારી સિંગ. ઓલા કે ક્યાં ચાહીએ બકરી કે લીંડી જેસી ગોળ ગોળ આતી હે ના. બકરીના લીંડીઓના દાખલા અહીંયા મુંબઈમાં દીધેલા છે, બોલો એવા છે હો. પણ તમે મહારાષ્ટ્રમાં જાઓ તો હિન્દી ભાષા હાલે, તમે દિલ્હી જાઓ તો હિન્દી ભાષા, આ બધે. પણ સાઉથમાં જાઓ હિન્દી ભાષા ન હાલે, કાંઈ એની ભાષા ને કાંઈ ઇંગ્લિશ. એની ભાષા તો ઓલી વણેલ ગાંઠિયા જેવી આવે ખબર. સાઉથમાં તો હમણાં નામ બધા, કલકત્તાનું કોલકાતા થયું, મદ્રાસનું ચેન્નઈ થયું, કોઈને ખબર નથી, મને એકને જ ખબર છે. મદ્રાસનું નામ ચેન્નઈ એટલે થયું, ત્યાં બધા લુંગી પહેરે, લુંગીમાં ચેન્નઈ એટલે નામ પડ્યું ચેન્નઈ. એટલે મદ્રાસ ને આ બધું. એમાં મારો મદ્રાસમાં કાર્યક્રમ આ ઘટના બનેલી સાહેબ. ત્યાં જેમ મારા પ્રીતભાઈના આમંત્રણને માન આપીને અમારે અબતકમાં બધા મિત્ર સર્કલ છે એટલે આવવું પડે, એમ ત્યાં મિત્રતા અમારા હસમુખભાઈ શાહનો પ્રોગ્રામ. અમારે ત્યાં બપોરે જમવા અમને લઈ ગયા ગુજરાતી રેસ્ટોરન્ટમાં. તો અમારે ડુંગળી ખાવી હતી, વેઇટરને કીધું ઓય કમોન, આવ્યો. મેં કીધું સમજો, મેં કીધું પ્યાજ ચાહીએ, તો હજળબમ ઊભો રહ્યો. તો મારા ભેગો ચંદ્રેશ હતો. ચંદ્રેશ મને કે ભાઈ એને ઇંગ્લિશમાં કયો. તો મેં એને ઇંગ્લિશમાં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ. દાંતકાઈમાં આટલું જ ઇંગ્લિશ આવડતું તોય હજળબમ ઊભો રહ્યો. તો હું તો બાવણું ચાલીને રહોડામાં લઈ ગયો, ડુંગળી બતાવી, મેં કીધું ધીસ ઇઝ ઓનિયન. મન કે ડુંગળી કયો ને, આપણો જ હતો. મન કે હું બાબરાનો હોઉં ભાઈ, હું કલરમાં ભૂલ ખાઈ ગયેલો કે ત્યાં બધા કાળા ને. કેમ કે ભગવાને રૂપની વેચણી કરી આમ જમ્મુ કાશ્મીર થયો, વેચતા ગયા. સાઉથમાં ગયા, ડબલું થઈ રહ્યું. બધા સાઉથ ઇન્ડિયન કાળા ભગવાન આગળ ગયા. અયો ભગવાન હમકો કાલા ક્यों બનાયા? ભગવાન કે ચિંતા કરો, માં બુદ્ધિની વેચણી તમારાથી શરૂ થશે. IAS અધિકારી, IPS અધિકારી બધા સાઉથના. આપણે વચ્ચે ગુજરાત, આ બાજુથી રૂપિયા મળ્યું, આ બાજુથી બુદ્ધિ મળી. ઉપર ગયા તો ડબરું થઈ રહ્યું. ભલે હાલે બધું યાર. એમાં મારે સાઉથમાં કાર્યક્રમ ભાઈ, કાર્યક્રમની શરૂઆત કરી, મેં મિત્રતાની વાત કરી અને એક સરસ મજાનું હિન્દીમાં કથા ગીત ગાયું. અને પછી જે હું ગોટે ચડ્યો છું વાહ, અને કૃષ્ણ અને સુદામા જેવી ઉત્તમ ભક્તિ કોઈ રીતે ન થાય સાહેબ. અને સાહેબ મેં ગીત ગાયું, અરે દ્વાર પાડો કનૈયા સે કહ દો, અરે દ્વાર પાડો કનૈયા સે કહ દો કે દર પે સુદામા ગરીબા ગયા હૈ, દર પે સુદામા गरीबा गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे
બાજુ ઓર્ગન વાગ્યું, આ બાજુ તબલા વાગ્યા, ત્યાં એક કાળિયો લુંગી પહેરીને આવ્યો, નાર કુંડે માર કુંડે નાર કુંડે. મેં કીધું હલવાણા હવે ગુજરાતી સમાજના પ્રમુખને બોલાવ્યા, હમણાં આવો, આ કઈ કેવા માંગે છે. ઈ કે એને છે ને હિન્દીના શબ્દો ન સમજાણા, એની ભાષામાં કયો સંગીત ગમ્યું, કમ્પોઝિશન સારું હતું, તમે જેવું તેવું ગાયું ઈ સારું, ગાયું સારું. જેવું તેવું સારું ગાયું, તમે ઈ કે એની ભાષામાં ગાવ, નકર પેમેન્ટ કપાશે. હવે એક તો આપણે અહીંયા છેટ મદ્રાસ ગયા હોય, અન્ના જેવા આપણે થઈ ગયા હોય, પૈસા કપાય તો કેવું પેટમાં ફાડ પડે નહીં, કિડની ખરાબ થઈ કિડની ખરાબ થઈ જાય આપણે. હો હા, ક્યારેક ક્યારેક તો થઈ જાય, ખોટું ને. અને ઘણાની થઈ ગઈ છે, એવું એવું જોયું છે. એટલે મેં ભેગા એક ગાયક હતા, મેં કીધું આ લોકોની ભાષામાં ગાઈ નાખો. ઈ કે મને કાંઈ નથી આવતું, તમે ગાઓ, આમાં તુંડે ને તુંડે આવે, ગાઈ નાખો. પછી મેં ગાયું, જોજો. એ નાર કુંડે ઈ નાર કુંડે કે નાર કુંડે કિનાર કુંડે સાવર કુંડે દામોદર કુંડે સાવર કુંડે દામોદર કુંડે. ઈ તો પૈસા ઉડાડવા આવ્યો ઘોર. મને કે બીજી લીટી, મેં કીધું હવે તુંડે ને તુંડે પાછું ક્યાંથી કાઢું, મેં તોય ગાયું. એ હાથી પાણી પીવે, મોટી મોટી સોંઢે, હાથી પાણી પીવે, મોટી મોટી સુંઢે, લુખે નાથ ગુંડે, બડે બડે ગુંડે, લોકે નાથ ગુંડે, बड़े बड़े नसर पे पगड़ी, बदन पे जामा, बताना कन्हैया से नाम है सुदामा, बताना कन्हैया से नाम है सुदामा. एक बार मोहन से जा कर के कह दो, एक बार मोहन से जा कर के कह दो कि दर पे सखा बद नसीबा गया है, दर पे सखा बद नसीबा गया है. अरे द्वार पाड़ो कन्हैया से कह दो, अरे द्वार पाड़ो कन्हैया से कह दो, दर पे सदा गरीबा गया है, दर पे सुदामा गरीब. તુંડે તુંડે કરીને હોહરવા નીકળી ગયા સાહેબ. ઈ તુંડે તુંડે કરીને હોહરવા નીકળે ને ઈ જ આપણા ગુજરાતી સાહેબ. પણ સમયની હારે હાલવાનું છે. સમય કોઈનો થયો નથી ને કોઈનો થાય છે નહીં. કારણ કે ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં લટકવું, આની ખબર પડી જાય ને એટલે જીવન સુધરી જાય. એટલે આપણને ખબર હોવી જોઈએ ક્યાં અટકવું. તમે બધાએ શાંતિથી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને પ્રીતભાઈ અને અબ તક ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર કે આ અવસર લોકોને હસાવવાનો છે અને હસાવ્યા. કદાચ કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો કલાકાર વતી માફ કરજો. આભાર, धन्यवाद. छेले बशीर भद्रनो शेर के चरागों को आंखों में महफूज रखना, बहु देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. आभार, धन्यवाद. વાહ. પણ મેં કીધું ને કે મિત્ર જ અંગત હોય અને એ હાસ્ય કલાકાર હોય ને એનો ભાઈબંધ કોઈ દી દુખી ન થાય. ગુણવંતભાઈ ઘણા સમય આંખમાંથી આહુણા નીકળ્યો. બહુ આનંદની વાત છે, કારણ જેમ વાત કરી અનેક દેશોની અંદર ફર્યા છે. પણ આભાર હું પર્સનલી ગુણવંતભાઈ એટલા માટે માનું કે મેં કાંઈ હેરાન કરવામાં બાકી રાખ્યા નથી. કાંઈ પણ કાર્યક્રમ હોય એટલે મારો ફોન જાય અને એને માત્ર ને માત્ર મિત્રતાને માન આપ્યું છે બદલ હું આ અબ તકના સ્ટુડિયોમાંથી આપને લાખ લાખ વંદન કરું છું. કેબીઝેડ ફૂડ પ્રેઝન્ટ્સ ચાલને જીવી લઈએ આ શોને નાનો મજાનો વિરામ. પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. ફરી પાછા મળશું. આવજો, ધ્યાન રાખજો. જય હિન્દ.